કોવાઈ ગયેલું હોય, ચડી ગયેલું હોય. વાણી મનોહર થશે. અમારી વાણી કેવી હોય? મનોહર. લોકોનું મનનું હરણ કરેલું હોય. અમારું મન કેવું હોય? મનોહર હોય. અમારું વર્તન બધું મનોહર હોય. અમે આમ આમ કહીએ ને તો એ મનોહર લાગે છે. એટલે વાણી વર્તન વિનારી બધું મનોહર હોય. એવું તમારું પણ થશે. તમે જેને બધો છો તે રૂપ થયા કરે. શું કહ્યું? તે શક્તિ ઉત્પન્ન થાય. પણ હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય બેસી ગયું છે ને, આમ ખ્યાલમાં આવી જ જાય ને. તમારે યાદ કરવું પડતું નથી ને? ભરતભાઈ યાદ કરવું પડતું. યાદ કરવું પડશે. તમારે કેમ લાગે પડી છે? આ તો જગત આખું પ્રયોગ કરી રહ્યું છે અને પોતે પ્રયોગી છે. પ્રયોગી છે, પ્રયોગમાં હાથ ગાલે તો શું થાય? પ્રયોગમાં તો જે નાખીએ નહીં એના પછી રિઝલ્ટ જોયા કરવાનું હોય, બીજું કશું કરવાનું ના હોય. ત્યારે બધા આ લોકો પોતે ભાઈ હાથ ગાલવા જાય છે. શું થાય છે? પ્રયોગ ને પ્રયોગી એક સ્વરૂપે થઈ ગયા. શું થયું? ભરતભાઈ નહીં બોલતા. અહીં આવો ને, અહીં આવો. તમે શુદ્ધાત્મા પ્રયોગી અને આ બહાર પ્રયોગ કર્યો છે. ત્યાં દહીં નાખો, મીઠું નાખો, છાશ નાખો, નાખો, શું શું થાય તે વાયુ થઈ જાય, કફ થઈ જાય, બધું તમારે આ બધું તમારે રિઝલ્ટ જોયા કરવાનું. તેના બદલે હું જ છું બધું રિઝલ્ટ જોવાનું રહી ગયું. અને પાછળ શું કે કરું છું હું અને જાણું છું હું. શું કે છે? આ કર્યું મેં અને જાણ્યું મેં. એટલે કરતા જાણનાર એક ના હોય. શું? આ તો મિક્સર થઈ ગયું છે. કઈક શું થઈ ગયું છે? જાણે કોઈ દાડો કરી શકે નહીં, કરે કોઈ દાડો જાણી શકે નહીં. તો આ શું? આ તો મિક્સર થઈ ગયું છે. શું થયું છે? એટલે મિશ્ર ચેતન થઈ ગયું છે. શું થયું છે? હા, મિશ્ર ચેતન છે. પણ ચેતન જેવા લક્ષણ દેખાય, પણ ચેતન એમાં બિલકુલ હોય નહીં. લક્ષણ બધા ચેતન જેવા દેખાય. શુદ્ધાત્મા એ જ પોતાનો સ્વરૂપ, એ પોતાના ગુણધર્મમાં છે. પોતાના ગુણધર્મની બહાર કોઈ જાય નહીં. આ સોનું સોનાના ગુણધર્મ હોય એવું એ પોતાના ગુણધર્મ હોય. અનાત્મા અનાત્માના ગુણધર્મ છે. દરેક પોતપોતાના ગુણધર્મ જ છે. કોઈનો ગુણધર્મ બદલાતો નથી. આત્મા અને અનાત્મા ઘણા કાળથી ભેગા થઈ ગયા છે. બીજી ચાર વસ્તુ ભેગી થઈ છે. બધું ભેગું મિક્સર થઈ ગયું છે. હોય પણ ગુણધર્મ કોઈને બદલાયા નથી. કમ્પાઉન્ડ સ્વરૂપે નહીં થઈ ગયું. અને કમ્પાઉન્ડ થઈ ગયું તો શું થાય? આત્માના ગુણધર્મ ખલાસ થઈ જાય, અનાત્માના ગુણધર્મ કમ્પાઉન્ડ થાય એટલે ગુણધર્મ બદલાઈ જાય. બંને બદલાઈ જાય. આ તો મિક્સર સ્વરૂપ છે. જયારે છૂટા પાડનાર જોઈએ જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષ જેમાં સોનું કાબુ જુદું પાડે એ જ્ઞાની પુરુષ જુદું પાડનાર હોય તો કે બધું પોતાના ગુણ જુદું પાડી શકાય. અને તો જ આત્મા પ્રાપ્ત થાય. તે આત્મજ્ઞાની થવો જોઈએ. પણ આત્મજ્ઞાની નો ઉપરી એટલે ભેદ જ્ઞાની થવો જોઈએ. શું થવો જોઈએ? આ બધા છ તત્વો જુદા પાડે તારે એક્ઝેક્ટનેસ આવી જાય. શું થાય? આ સમજ પડી ને? ઠંડક ભરી ગઈ થોડી ભરી. હવે મોક્ષ નો સ્વભાવ શરૂ થયો. હવે અમારી આજ્ઞા મળો એટલું આ રિલેટિવ જોતા રિયલ જોતા આયા થોડું જતા થોડું જોયું. હું શું મેચ પીધી, મેચ ખાધી, મેં કરી. છોકરા બાપે હું કે હું ના હોતું છોકરા છોકરો શી થાય કે મરી ગયો ત્યારે ભગવાન તે માર્યો. શું કે શું કરતા થઈ બેઠા છે? કરતા પછી ભ્રાંતિ વધશે. શું છે? 4 કલાકમાં મોક્ષ થાય એવું છે ને? તમને ત્યાં અનુભવમાં આવ્યું ના? અનુભવમાં આવ્યું ને? એ તમે તમારું ધ્યાન રહેશે કે હું શુદ્ધાત્મા છું. એ જ ધ્યાનમાં રહે. શું રહે? અને એ ધ્યાન ને શુક્લ ધ્યાન કે છે. શું કહ્યું ભગવાને? એ શુક્લ ધ્યાન પ્રત્યક્ષ મોક્ષ નું કારણ. શું કે છે? હા. અને હું ભરતભાઈ છું એ ધ્યાન હતું. અત્યાર સુધી કયું ધ્યાન હતું? હા, એ ધ્યાન હતું. તો અને સસરા આવ્યા હોય તો પોતાનું કયું ધ્યાન રહે? હું જમાઈ છું એવું ધ્યાન રહે. ત્યારે સસરો આવ્યો હોય તારે એકડે હારો છે એવું ધ્યાન ના ને? જમાઈ છે એવું ધ્યાન. રાત્રિમાં જઈએ ને બધા જમાઈ છે એવું ધ્યાન રહે. અને બહેરીનતા જઈએ તો
હું હારો છું એવું ધ્યાન દે. જ્યાં જાય તો ધ્યાન બદલાયા કરે, તે રૂપ થયા કરે. જેનું ધ્યાન કરે તે રૂપ થયા થયા કરે. આ લોકો ધ્યાન શીખવાડે એટલે મારે આ શીખવાડવાનું હોય, એકાગ્રતા શીખવાડો. ધ્યાન તો જ્યાં ગયો તો આ તેવો થઈ જાય. બને જાય તો એને હું જબઈ જેવું ધ્યાન દે કાળો થઈ જાય. હે કાળો થઈ જાય ત્યાં હું કાળો ભૂલે નહીં ખાતો પાછો. રાતે ઊંઘમાંથી ઉઠાવીએ તો કે હું ખાવો તો કે એટલે મને ઊંઘમાં ભૂલી નથી જતો. ના એટલે આ જગત નું જ્ઞાન, જગત નું લક્ષ્ય બે પણ પોતાના સ્વરૂપ નું લક્ષ્ય ક્યારેય ના બેસે. એ અલગ નિરંજન છે. કેવું છે? ક્યારેય લક્ષ ના બે એનું નામ અલગ નિરંજન. શું કહ્યું? એ જ્ઞાની પુરુષ લક્ષ બેહાડે ત્યાર પછી છુટકારો થાય છે. છુટકારો થાય અને સંસારનું લક્ષ તો તે જ નાટક બેસી જાય. આપણે એમ કહીએ કે આ તમારા ભાગીદાર ચર્ચા ભાગીદાર એ ચૂકે કરે નહીં. દાડે પગ ભાગી ગયો હોય અને રાતે ઉઠતી વખત લાકડી યાદ આવે. એક દાડમાં તને કેવી યાદ આવ્યું કે પગ ભાગી ગયો? ના એ લક્ષ બેસી ગયું. લક્ષ બેસી ગયું. રાતે કે છે લાકડી વાળે અરે સોની લાકડી કરતા મારો પગ પેલો છે ને એક દાડમાં ભૂલી નહીં થતો. ના ભૂલે. લક્ષ બેઠું કહેવાય. શું કહેવાય? અને આ તો અલગ નિરંજન. ક્યારેય પણ લક્ષમાં ના દે. આમ હોઈ જાય કે આમ હોઈ જાય કે આમ હોઈ જાય કે આમ હોઈ જાય પણ ખાટલા મહિન મહિન. શું કહ્યું? તમે બાહુ ભેગા પછી ખાટલા બહાર નીકળે ત્યાં ઊંચો ચડી જાય. બાહુ ભેરું ભેરું કરે ઊંચો ચડી જાય પછી વળે નહીં. સમજ પડે ને? આ જ ભટકવાનું બધું માટે કામ નીકળી ગયું. આવે દાદા દાદા કર્યા કરો, શુદ્ધાત્મા શુદ્ધાત્મા કર્યા કરો. દાદા એ શુદ્ધાત્મા છે. સમજ ને? અમે હું દાદા નમસ્કાર કર્યા કર્યો. એ દાદા એ શુદ્ધાત્મા છે. 14 લોકનો નાશ છે, પ્રગટ થયેલો છે. જે જે ભાવના કરશો એટલું બધું તમારું ફળ મળશે. આવે શરીર બધું સારું થઈ જશે અને પાછળ પડશે તો કઈ જંજાળની ઈચ્છા નથી બહુ. હા આ સંસારના સંબંધો કાલે મેં કહ્યું ને ચૂત સ્વભાવના કેવા છે અને તમે ચૂત છો. સંસારના સંબંધો કેવા છે? ક્યારે ફસી જાય શું કેવાય? મમ્મી તારો ચૂત સ્વભાવના છે બધા? ના એ તો ના કે છે અચ્યુત સંબંધ નહીં. કોઈ ચૂત ન કે એ તો મનમાં સમજવાનું નહીં. એ તો મનમાં સમજવાનું નહીં. એ તો મનમાં સમજવાનું નહીં. આ અચ્યુત સ્વભાવનો છે. હા વ્યવહારમાં તો દેખાડતો. આપણે વ્યવહારમાં તો એવું બોલવાનું મમ્મી તારા વગર મને ગમતું નથી એવું બોલે. એ મમ્મી એમ બોલે તારા વગર બાબા મને ગમતું નથી એમ બોલે. અને મય અચ્યુત જાણે ડ્રામેટિક ડ્રામા. આ ડ્રામા ભરતુઆરી હોય તે ભરતુઆરી દીક્ષા દે મૈયા બોલે એટલે અભિનય કરે, આંખમાંથી પાણી નીકળી જાય. તે હાથે વળતો છે તારે તારે એને હું તે ભરતુઆરી જોયું અને ભરતુઆરી દાદો છે એવો અહંકાર કરતો છે ને. ના મને જાણતો લક્ષ્મીચંદ લક્ષ્મીચંદ ભૂલી જાય અને આપડે ખીચડી ખાવા તે જાણે. કારેલું એવું તમારે શુદ્ધાત્મા તે જાણો. અને આ રામજી નામનું નાટક બતાવવાનું. શું વાત? રામજી નામનો ડ્રામા કરવાનો. એ ડ્રામામાં રાગદ્વેષ ના હોય, બધું હોય. મારામાર કરે, વડા કરે, રાગદ્વેષ નહીં. કેવું? રાગદ્વેષ નહીં. કારણ કે પોતે જ નહીં ને. આ તો ખાલી હમાને દેખાડે છે વડવડા કરીએ. હમા લોકોને દેખાડે છે. લોકો એમ કહે છે કે આ નાટક ટકે નહીં એમ ના ટકે નહીં એમ ના ટકે. The world is the drama itself. ડ્રામા થયેલો છે.
અને રિહર્સલ કરીને આવેલો છે. એટલે પાછો કે છે આ બધું નવું કરું છું ના, એટલે ભાઈ રિહર્સલ કરીને આવેલો છે, એ જ શું કરું, શું કહ્યું? રિહર્સલ કરી. હા, તેથી એમ વ્યવસ્થિત કહે છે ને. નહીં તો જીવતો માણસ વ્યવસ્થિત સીધી રાખે, ફેરી રાખે, પણ ના રિહર્સલ કરી છે એ કોન્ટ્રાક્ટ પ્રમાણે જ તું ફરી રહ્યો છું. રિહર્સલ ના કોન્ટ્રાક્ટ દુનિયાવી ડ્રામા વાળા રિહર્સલ કરવું પડે, શું કે છે? દુનિયાવી ડ્રામા વાળા રિહર્સલ કરવું પડે. દુનિયાવી ડ્રામામાં રિહર્સલ કરવું પડે છે, તો આમાં તો શું નહીં એમ. હા, હવે દુનિયાના ડ્રામા બદલે લોકો કલેક્ટરી જગ્યા મળી ગઈ ને. અરે હું ઘેર પહોંચલો બેઠો તને ખુશીમાં કેમ આવડો થઈ ગયો છું? ઘેર પહોંચલો રે આપડે જઈ આવો બેહો બેહો બધું ખુરશીમાં જોયું ને તો જોયેલું. એટલે હું બાળપણ આ ખુરશી તને થઈ જશે કે બાળપણ વળગાડે છે આ કેમ થઈ જાય ને. હું એટલે સહેમત છું તમ તો બહુ ટેન્ક આવે છે ઘેર તો ઘેર બહુ ટેન્ક આવતો નહીં કલેક્ટર પણ કરતો હોય કઈ તો સમજવું છે ને. બધા જોડે પરસ્પર નું છે આ જગત. એટલે શું? પરસ્પર સદભાવના. શું કહ્યું? કલેક્ટર હોય તો પેલું નોકર હોય, પણ સદભાવના પરસ્પર હોવી જોઈએ. હેલ્પિંગ નેચર હોવું જોઈએ, ઓબ્લાઇઝિંગ નેચર. ઓબ્લાઇઝિંગ નેચર કરેલો બધાડો માર્ગ સરળ છે ને સીધો છે ને. હા, માર્ગ સરળ છે ને સીધો છે ને. ત્યાગવાર કશું કહ્યું છે? આવો કોઈ વખત સાંભળ્યો નથી કે છે. ના, ફાઇલ નો નિકાલ કરવાનો કરો. હમણાં લાગવા જે ગયા ને નિકાલ કરો સમજાય. શું કહ્યું? અમારે ખરાબ દાદા એ ચર્ચા કરતા કરતા કે આમાં કઈ એવું અઘરું નથી, કેટલું સરસ છે. કે અમે એ જ ચર્ચા કરતા કરતા આયા કે આમાં કઈ અઘરું નથી, બધું સરસ જ છે કે છે. આ વિજ્ઞાન આપેલું છે. વિજ્ઞાન હંમેશા અઘરું હોય, ધર્મ અઘરો હોય. કેવું? ધર્મ કરવું પડે, ધર્મ કરવું પડે. એ જપ કરવા બેહો તાર જપ કરવા બેઠા એટલે પાછું કોઈ વાત તો સંભળાય નહીં, કશું ના થાય, અને જપ ભાઈ બોલ્યા જ કરવાનું. અને આ તો વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં તો અઘરું હોય તો વિજ્ઞાન કહેવાય જ કેમ કર્યું? શું કર્યું? વિજ્ઞાન છે ને બહુ ચોપડીઓ વાંચી નહીં તમે? આખી લાઇબ્રેરી વાંચી છે એમને આત્મા ખોલવા માટે. કઈ જડ્યો નહીં, અહીંયા આવ્યા હતા જડ્યો. હવે વાંચવું જ ના પડે. હવે પેપર વાંચો ને, પેપરમાં હવામાં આવે ને હાથમાં તો ફાઇલ છે એટલે સંભાવ નિકાલ કરી નાખવાનો. કેવું પેપર શું કહેવાય? ફાઇલ. ધર્મ વાળા શું કરે? અરે પેપર વાંચે છે તું મને ધર્મ આપડે ઉડી જશે કે વંચાય જ ના, એમ કે વંચાય જ ના એવું કે પેપર વંચાય જ નહીં એવું કે વંચાય નહીં. હા, એને પ્રમાદ કર્યો છું. આપડે બધું થાય. આપડે શું કહ્યું? અમારી આજ્ઞામાં રહે એટલે તમને અડે નહીં કશું. કારણ કે જોખમદારી કોની? આજ્ઞા આપનાર. આજ્ઞા આપનાર જોખમદારી ચોટતી છે. ના, એમને પોતાનો પર હેતુ માટે છે એટલે એમની પોતાના પાસે અડે ચોટે નહીં, કામ થઈ જાય અને ડિઝોલ્વ થઈ જાય. બધું શું થયું? ડિઝોલ્વ થઈ જાય. આ બધા પઝલ ઉભા થશે ને બધા ડિઝોલ્વ થઈ જશે. શું થાય? પઝલ ઉભા થાય કે રામજી બગાડ્યું એટલે તમારે એમ કહું કે રામજી પહેલેથી આજના છે કે હું તો કાયમ થી જોવાનું પહેલે જ ઓળખું ગયું તમે આજ જોવાનું ગયું. એટલે પેલા મનમાં શંકા પડે કે ભાઈ આ કેવું છે, કેમ બોલે છે? પેલા તું ભરતભાઈ છે એવું શંકાય પડી નથી કદાચ નહીં. હું ભરતભાઈ છે એવું શંકાય પડે જ નહીં. શંકા વગર પોતે ચલાય કરી. શંકા પડેલી કયો છે? શંકા હરકે નહીં પડેલી. એવી શંકા પડેલી ઉલટી પેલી બાજુની શંકા પડેલી કે છે. આત્મા ક્યાં રહેતો હશે ને શું કરતો હશે? આત્મા ની શંકા. આત્મા હશે કે નહીં હોય, કેવો હશે, આખું જગત એ શંકામાં જ પડ્યું છે. આ હું જ્ઞાન આપું ને તે નિઃશંક આત્મા પ્રાપ્ત થયો, બીજા વિચાર જ ના આવે. ને અને હવે જે મનમાં વિચાર આવે એ મનનો ધર્મ છે. શું છે? મનનો ધર્મ. મન ડિસ્ચાર્જ થયા જ કરે નિરંતર, ક્ષણે ક્ષણે પરિવર્તન પામ્યા જ કરે. એ મનના
વિચાર એ સૂક્ષ્મ સંયોગો છે. શું છે? અને તે તમારે જોયા કરવાના. એ સૂક્ષ્મ સંયોગો એ પર ને પરાધીન છે, બસ તમારી સત્તામાં નથી. એને તમારે જોયા કરવાના. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર એટલે પરાધીન. એટલે મનમાં જે વિચાર આવે, બુદ્ધિ કુદાકુદ કરતી વસ્તુ જોયા કરવાનું. મનમાં એક ખરો વિચાર એમ આવે, એક્સિડન્ટ થશે તો ભાઈ નોંધ કરી અમે, પછી બીજો વિચાર આવે તમને એક્સિડન્ટ કરાવો. એ રડારની પેટે ઇન્ફોર્મેશન આપ્યા કરે. શું કરે? હા, તરત ઇન્ફોર્મેશન. અમને આવું આ ગાડી દઈએ ને, તમે બોલે એક્સિડન્ટ થઈ આ એ નોંધ્યું, અમે નોંધ કરી તારી, પછી સત્સંગની વાત કરે. અમારે એવું ચીડે નહીં અમે, કારણ કે રડારની પેલા આપણને ઇન્ફોર્મેશન આપે, આપણે સમજી લેવાનું. શું કરવાનું? એ તો ઇન્ફોર્મેશન આપે તો ખોટું કહેવાય. એટલે ઇન્ફોર્મેશન બધી આપી એનું કામ કરે. જ્યારે બધા તમારે ભાગ લાગે પડી ગયું છે. આ સ્ત્રીઓ વહેલું લાગે પડી જાય છે. એમને ધ્યાન કરવાનું ક્યાં જો રાતે યાદ કરવું, એમને ભૂલી જાય પાછા. હા, તબિયત બધું ઓલ રાઈટ.